આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સેમી કનેક્ટ પરિષદનો પ્રારંભ થયો છે. ગુજરાતના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા યોજાઈ રહેલી આ એક દિવસીય પરિષદમાં વિવિધ વિષયો અંગે 8 સત્રો યોજાશે. રાજ્યની સ્થાનિક કંપનીઓને સેમી કંડક્ટરની વૈશ્વિક કંપનીઓ સાથે જોડવા માટે આ પરિષદ યોજાઈ રહી છે. ઉદ્ઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે આ પરિષદ રાજ્યને સુદૃઢ ઇકોસિસ્ટમ સાથેનું સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર બનાવવાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું સાબિત થશે. તેમણે વધુમાં કહ્યું કે આ પરિષદ થકી સેમિકન્ડક્ટર ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓ અને ગુજરાતની સ્થાનિક કંપનીઓ એક મંચ પર આવશે, જેના થકી સ્થાનિક પુરવઠા સાંકળ વધુ મજબૂત બનશે. આજે યોજાયેલી ઉદ્ઘાટન સત્રમાં માઇક્રોન ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, તાઇવાનની PSMC કંપની, તાતા ઇલેક્ટ્રોનિક્સ સહિતના સેમિકન્ડક્ટર ક્ષેત્રની ટોચની કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત 20થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાયરસના સૌથી વધુ શંકાસ્પદ કેસ ધરાવતા સાબરકાંઠા જિલ્લાની આજે મુલાકાત લીધી. તેમણે હિંમતનગર GMERS મેડિકલ કોલેજ ખાતે વાયરલ એન્કેફેલાઇટ્સની સારવાર લઈ રહેલા બાળકોની મુલાકાત લઈ તેમના ખબરઅંતર પૂછ્યા. આ પ્રસંગે રાજ્ય સરકાર વાયરલ એન્કેફેલાઇટ્સ રોગને અટકાવવા કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું. જે બાદ તેમણે સાબરકાંઠા જિલ્લામાં વાયરલ એન્કેફેલાઇટ્સના શંકાસ્પદ કેસોની સારવાર વ્યવસ્થા તેમજ ઉપચાર બાબતો અંગે સમીક્ષા બેઠક કરી હતી અને રોગને અટકાવવાની દિશામાં સ્થાનિક વહીવટીતંત્રએ લીધેલા પગલાઓ વિશે માહિતી મેળવી. તેમણે અસરગ્રસ્ત ગામો સહિત જિલ્લાના તમામ ગામોમાં દવા અને સ્પ્રેના છંટકાવ અંગે સૂચન કર્યું. અને હિંમતનગરની અંદર આપણી GMERSમાં 14 કેસો અત્યાર સુધીમાં એડમિટ થયા છે, જેમાં 6ના ડેથ થયા છે. અત્યારે 7 દાખલ છે અને એકને ડિસ્ચાર્જ પણ આપણે કર્યું છે. ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. સાથે ઉકરડા હોય, આંગણવાડી, સ્કૂલ્સ અને આખા રાજ્યની અંદર એક પણ ગામ આપણે એવું બાકી નથી રાખવાના જેના કારણે કોઈ પણ પ્રકારનો વેક્ટર બોર્ન ડિસીઝીસ એટલે પાણીજન્ય રોગ એ ના થાય અને એને પ્રિવેન્ટ કરી શકાય. એના માટે ગુજરાતના તમામ ગામોમાં એ મુહિમ ઉપાડવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાયરસના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ વધુ 2 કેસ સામે આવ્યા છે. લુણાવાડા તાલુકાના કોઠા તેમજ રામબારિયાના મુવાડ ગામે ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા અસરગ્રસ્ત બાળકને વડોદરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. જિલ્લા વિકાસ અધિકારીએ શંકાસ્પદ રોગને લઈને સામાન્ય લોકો માટે હેલ્પલાઇન નંબર 992785 જાહેર કર્યો છે. આ નંબર પર ફોન કરીને તબીબી માહિતી તેમજ મદદ મેળવી શકાશે. જ્યારે ભાવનગર જિલ્લાના સરતાનપુર ગામે ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાયો છે. સરતાનપુર ગામે 5 વર્ષની બાળકીને ચાંદીપુરા કેસના શંકાસ્પદ લક્ષણો નોંધાતા તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મહેસાણા જિલ્લામાં પણ 2 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવ્યા હતા, જેમાંથી એક બાળકનું મૃત્યુ થયું છે. આ રોગને અટકાવવા માટે 127 જેટલા ગામડાઓમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાશે. તેમજ લીપણવાળા કાચા મકાનો અને દિવાલોની તિરાડ અને છિદ્રોમાં મેરેથિયોન જંતુનાશક પાવડરનો છંટકાવ કરી ગંદકી અને પાણી ન ભરાતું હોય તો તેનો નિકાલ કરવા પણ સૂચના આપવામાં આવી છે. શાળાના બાળકોને આ વાયરસની સમજણ અપાશે. પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસને પગલે તેની સામે રક્ષણ મેળવવા જનજાગૃતિ હાથ ધરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સંક્રમણ પૂર્વે આગોતરા પગલાંના ભાગરૂપે લઈને જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. જે અનુસાર જિલ્લામાં 500થી વધુ સર્વેક્ષણની ટીમને અલગ અલગ વિસ્તારોમાં તબીબી સર્વે કરવા સૂચના આપવામાં આવી છે. સુરતમાં પણ ચાંદીપુરા વાયરસને લઈને નવી સિવિલ હોસ્પિટલમાં 30 બેડ તૈયાર રખાયા છે અને 15 ડોક્ટરોની ટીમ 24 કલાક હાજર રહેશે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને જોતા રેડ એલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા એનડીઆરએફની 10 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. સવારે 6 વાગ્યાથી શરૂ કરીને બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 72 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથાલી અને કેશોદમાં 5 ઇંચથી વધારે, જ્યારે પોરબંદર અને દ્વારકા, ખંભાળિયામાં 3 ઇંચથી વધુ, ઉપરાંત જૂનાગઢ, રાજકોટ તેમજ ગીર સોમનાથના કેટલાક જિલ્લાઓમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54.76% સુધી જળ સંગ્રહ થયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 35% જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.